ગુજરાતમાં હવે રહેણાંક માટેના કેટલાક મકાનોમાં ટ્રાન્સફર ફીની રકમમાં 80%ની માફી આપવામાં આવી છે. સોસાયટી એસોસિએશન કે નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર કે પછી શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતી પ્રોપર્ટી ટ્રાન્સફરમાં માત્ર 20% જેટલી જ ડ્યુટી લાગશે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958ની સેક્શન 9A અનુસાર આ 80%ની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી આવેલી છે અને એના હજારો મકાન માલિકોને આ નિર્ણયમાં ફેરફાર થવાના કારણે ફાયદો થઈ શકે છે. આ નિર્ણયના કારણે એવા મકાન માલિકો કે જેમની પાસે શેર સર્ટિફિકેટ છે પરંતુ મકાનનો દસ્તાવેજ નથી, એવા લોકોને મોટી રાહત થશે. ગુજરાતમાં અગાઉ વર્ષો પહેલાં મકાન ખરીદનારને હાઉસિંગ સોસાયટીમાં એલોટમેન્ટ દસ્તાવેજના આધારે નહીં પરંતુ શેર સર્ટિફિકેટના આધારે થતું હતું અને શેર સર્ટિફિકેટને જ દસ્તાવેજ માની લેવામાં આવતો હતો. જોકે પાછળથી આ નિયમને બદલીને દસ્તાવેજ ફરજિયાત કરી દેવાયો હતો. ત્યાર પછીથી ફરીથી નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને 1982 પછીના જે મકાનોના દસ્તાવેજ થતા હતા એના ખરીદ વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યુટીથી 4 ગણો દંડ પણ ચૂકવવો પડતો હતો, જેના કારણે મકાન વેચતી વખતે માલિકને વધારે માર પડતો હતો. આ સિવાય ઘણી બધી વખત રીડેવલપમેન્ટના કિસ્સામાં આ જે દંડ છે એ બિલ્ડર ભરશે કે પછી મકાન માલિક ભરશે એ બાબતને લઈને પણ વિવાદ થતો હતો અને ઘણા બધા કિસ્સાઓમાં મામલો અટકી જતો હતો. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે 20% જેટલી સ્ટેમ્પ ડ્યુટી અને એ સિવાય દંડની જે રકમ છે બંને મળીને એ મૂળ સ્ટેમ્પ ડ્યુટીની રકમ કરતાં વધારે ન થવી જોઈએ, જેના કારણે મકાન માલિકોને અને બિલ્ડર્સને ઘણી બધી રાહત થશે. તો આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા કોઈ સૂચન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.